થરાદ પોલીસે વોચ રાખી અલગ અલગ દિવસે 300 પેટી પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો। વાવ થરાદ જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ થરાદ વિસ્તારમાં ભારતમાલા પર આવેલ ચેકપોસ્ટ પર અસરકારક વાહન ચેકિંગ કરવાની સૂચના મળતા તારીખ 18, 19 અને 20 એમ ત્રણેય દિવસ એક મોટી ગાડીઓની વાહન ચેકિંગ દરમિયાન પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો અંદાજે 300 પેટી ભરેલ ઝડપી પાડવામાં આવેલ, જેની કિંમત અંદાજે 33 લાખ થવા પામી હતી। તમામ મુદ્દામાલ કબજે કરી 5 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। સાહેબ શ્રી વાવ થરાદ ચિંતનતરિયા સાહેબની સૂચનાથી અને ડીવાયએસપી સાહેબ શ્રી વારોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ભારતમાલા ઉપર જે વાતળાવ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં અસરકારક વાહન ચેકિંગ કરવાની સૂચના આપેલી, જે અનુસંધાને તારીખ 18, તારીખ 19 અને તારીખ 20 ત્રણેય દિવસે એક મોટી ગાડી વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડવામાં આવેલી છે, જેમાં અંદાજિત 300 પેટીનો મુદ્દામાલ, 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। સાહેબ, આના પછી કોઈનું નવા નામ ખુલ્યું શું છે? હા, એક લાડનું તાલુકાના જગદીશ પ્રસાદ સુગણારામ બેરા જાટનું નામ ખુલેલું છે, એક ખડુસાવ તાલુકાના તસીમસિંહ દેવેન્દ્રસિંહ જાટ મુંડાપિંડનું નામ ખુલેલું છે। તેમની ધરપકડ કરવા માટે હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને પીએસઆઈ શ્રીને તપાસમાં મોકલી આપવામાં આવેલા છે।